ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. છેલ્લા આપણે ઘણા બધા દિવસથી ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય ચરિત્રોનું આચમન કરી રહ્યા છીએ. તો આજે પણ આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે ભક્તોના એવા દિવ્ય પ્રસંગોની વાત કરવી છે. આમ તો દરેક વ્યક્તિના જીવનની અંદર દુઃખો આવે છે, પ્રશ્નો આવે છે, એવી વિપરીત પરિસ્થિતિ આવે છે. જ્યારે આવે ત્યારે માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, અને આત્મહત્યા કરવાના પણ વિચારો આવે છે. અને એવા સતત એવા મોળા વિચારોથી એ વ્યક્તિ પોતે નિરાશ થઈને એને કામ કરવું પણ ગમતું નથી, ભજન કરવું પણ ગમતું નથી, અને ઘણી વખત એ પોતે નિરાશામાં આખું જીવન પસાર કરે છે. પણ આજે આપણે એવા 7 થી 8 પ્રસંગોની વાત કરવી છે. એમાં ભગવાન સ્વામિનારાયણના સંકલ્પોની પણ વાતો કરવી છે, દિવ્ય લીલાઓની પણ વાતોના પ્રસંગો જોવા છે, અને સાથે સાથે નિષ્ઠા કેવી હોવી જોઈએ. તે પછી વીરા શેલડિયા હોય કે દેવજી ભગત હોય કે કડવા ભગત હોય, ઉકા ખાચર હોય, કે આજ્ઞા પાળવાથી કેવા લાભો થાય છે. તો આવા આપણે વિભિન્ન એવા વિષયો સાથે આજે આપણે સૌ કોઈ મળ્યા છીએ. પરંતુ આપણે સ્વામિનારાયણ ભગવાનના એ ભક્તો અને એમના ચરિત્રો સાંભળીને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરીશું. તો આમ તો પ્રથમ જ તે દુઃખો આવે ત્યારે આપણા જીવનની અંદર સમજણ હોવી જરૂરી છે, અને સમજણથી વ્યક્તિ સુખી પણ રહી શકે છે. થોડાક પ્રસંગોની આપણે વાતો કરીએ તો મિતિયાળા ગામમાં વીરો શેલડિયા નામે હરિભક્ત પોતે રહેતા. હવે ગામના દરબાર હતા, હાદા ખુમાણ એનું નામ, પોતે સત્સંગનો વિરોધી, અને એટલું જ નહીં, દ્વેષી એટલો હતો કે જે પણ હરિભક્ત આવે એને ગમે એને કઈ રીતે હેરાન કરી શકું, આ જ એને સતત ચિંતવન થતું હતું. તે એકવાર વીરા ભગત પોતે પરિવાર સાથે ગઢડા ગયા શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે. જો વર્ષની અંદર, મહિનાઓની અંદર અને દિવસની અંદર ભગવાનને યાદ કરવા, કારણ કે જેને આપણને આવું મનુષ્ય શરીર આપ્યું, આવો દેહ આપ્યો, આવી ઇન્દ્રિયો આપી, આ સૂર્યપ્રકાશ તમે જુઓ કે વનસ્પતિ જુઓ કે આ ઓક્સિજન વાયુ જુઓ, એ તો 2019માં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન કેટલો કિંમતી છે. તો ભગવાને આટલી બધી સરસ મજાની વ્યવસ્થા આપણી માટે કરી દીધી, તો આપણે આભાર તો માનવો જોઈએ ને. એટલે આ પોતે વીરા શેલડિયા ભગત પણ પોતે ગઢડા શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે સહપરિવાર સાથે જાય. હવે ત્યારે એમના ઘર વિરોધી દ્વારા બધું સળગાવી દેવામાં આવેલું, અને વીરા ભગત જ્યાં ગઢડાથી સમાગમ કરીને આવ્યા, તે હાદા ખુમાણે કીધું, જો વીરા, તું સ્વામિનારાયણનો થયો ને ગઢડા ગયો ને, તો આમાં તારું સારું શું થયું? આવીને વીરા શેલડિયાએ જોયું તો એનું પોતે હવેલી બળી ગયેલી જોવા મળી. એટલે ત્યારે વીરા ભગતે એ હાદા ખુમાણને શું કીધું, સ્વામિનારાયણને તો મારું બહુ સારું કર્યું છે, કારણ કે ગઢડા ગયો ને એટલે હું ને મારો પરિવારને પેલું મારું ગાડું રહ્યો અને અનાજની બધી કોઠીઓ રહી ને એ બચી ગઈ છે, અને સ્વામિનારાયણ તો મારા ઘરના બધાય પાપ બાળી નાખ્યા છે. એ તો તમને આ સ્થૂળ રીતે એવું લાગે છે કે નુકસાન થયું, પણ નુકસાન નથી થયું, લાભ થયો છે. મારા બધાય પાપ બાળ નાખ્યા છે ભગવાન સ્વામિનારાયણે, એટલે તમે એની બહુ ઉપાધિ કરતા નહીં. હવે જો આ હાદો ખુમાણ તો પોતે શોભ થઈ જાય છે, અને શરમ આવી જાય, સંકોચ થઈ ગયો. શા માટે? કારણ કે આ વીરા શેલડિયાની સમજણ એવી હતી. તો જો આવી સમજણો આપણા જીવનની અંદર હોય ને, તો આપણે પણ બધી તે પ્રશ્નોની અંદર સ્થિર રહી શકીએ છીએ. બીજો આપણે એક પ્રસંગ જોઈએ. આવા જ તે એક ભક્ત એટલે કે નેનપુર ગામના દેવજી ભગત. હવે એમના પત્ની અને આ દેવજી ભગત પાકા સત્સંગી.
નિયમ ધર્મયુક્ત આમનું જીવન, અને શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે પણ ગઢપુર જાય. એમની આજ્ઞા પ્રમાણે તે જીવન જીવવું એમને નક્કી કરી રાખેલું હતું, અને ભગવાનનું ભજન કરવું સતત એ પણ નક્કી કરીને રાખેલું, અને એ રીતે જ ભજન કરે આ દેવજી ભગતને એમના ધર્મપત્ની. હવે આ બંનેને એક પુત્ર હતો, અને 19-20 વર્ષની એની ઉંમર. અને વિશેષતા એના દીકરાની શું હતી કે એને ભગવાનની મૂર્તિ અખંડ જ એને દેખાતી. સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ આવી 3 અવસ્થા આવે. તો આ 3 અવસ્થાની અંદર એ પોતે ભગવાનની મૂર્તિને દેખતો. મહારાજ ગઢપુરની અંદર શું કરે છે ને બધુંય ત્યાં નૈનપુરમાં બેઠો બેઠો આ દેવજી ભગતનો દીકરો જોઈ શકતો. પરંતુ યુવાનીમાં પોતે ધામમાં ગયો. હવે આવા ઘરની અંદર જ્યારે પ્રશ્નો આવે ત્યારે માણસ ભાંગી પડે છે. એને શું કરવું ને એનો કંઈ ઉપાય નથી રહેતો. પણ આ યુવાનીમાં પાછો ધામમાં ગયો. એટલે યુવાન દીકરો ધામમાં જાય એટલે દુઃખ કોને ન થાય? બધાને દુઃખ થાય, આપણને સૌ કોઈને દુઃખ થાય. પણ દેવજી ભગત અને એમના પત્નીએ જ વિચાર્યું કે છે ને જેવી શ્રીજી મહારાજની ઈચ્છા, અને દીકરો પરણીને જો મૂર્તિ ભૂલી જાત. અને આમ થાય ઘણા બધા સમયથી આપણા સગા સંબંધીઓ બહુ આપણને તાણ કરતા હતા તમારા દીકરાને, કારણ કે રૂડો રૂપાળો હતો પાછો. એટલે આ પ્રકારની માંગા તો આવતા જ થા. અને હારું શ્રીજી મહારાજ એને પોતાને અખંડમાં સેવામાં લઈ લીધો. અને આમ થાય તે જો સમાચાર મળતા બધા સગા વાલા અહીંયા ખરખરો કરવા આવશે. એટલે હવે જો આપણે દીકરો પાછો કઈ આવશે ને, એ તો શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ધામમાં મૂર્તિની સેવા કરે છે. પણ હવે આપણે શું કરવું છે? આપણે ભગવાનનું ભજન કરવું છે. ને આ બધા સગા સંબંધી આપણા ઘરે આવે, રોક અકળ કરે, ભગવાનનું ભજન કરવામાં વિઘ્ન કરે. વિચાર તો કરો કેવા વિચારો આવે છે. સારી પરિસ્થિતિમાં તો સારા કામ કરવાના બધાને વિચાર આવે. ખરાબ પરિસ્થિતિમાં સારા વિચારો કરી અને ક્રિયાઓ કરીએ ને એ મોટી વાત કહી શકાય. એટલે સ્વાભાવિક રીતના નક્કી કરવામાં આવ્યું. દેવજી ભગત એના પત્નીને કીધું કે જો આપણે અહીંયા રહેશું તો આમ થોડી તે ભજન કરવામાં વિઘ્ન થવાનું જ છે. એટલે હું જાઉં છું ખેતરે, અને તમે આ ઘીનો ઘડો લઈને શ્રીજી મહારાજ પાસે જાઓ ગરડા, ને એમને રસોઈ પહોંચાડજો. અને પટલાણી તો તૈયાર થઈ ગયા ગરડા જવા માટે. અને શ્રીજી મહારાજ દરબારની ઓસરીમાં બિરાજમાન હતા. ઘીનો ઘડો નીચો મૂકીને પટલાણી પગે લાગ્યા. તે શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ બધુંય જાણતા હતા. પણ તોય તે મહારાજે કેવી લીલા કરી, હસીને પૂછ્યું આ પટલાણીને કે કેમ પટેલ સુખી તો છે ને? પણ જો પટલાણી આવા શબ્દો સાંભળ્યા ને કેફમાં આવી ગઈ કે મહારાજ પટેલ તો સુખી જ હતા ને હવે વધુ સુખી થયા. પછી તો પટલાણીએ બધી તે માંડીને બધી વાતો કરી. બધાય તે સંતો ભક્તો જીવુબા લાડુબા હતા ત્યાં બધા આશ્ચર્યચકિત થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે. અને ત્યારે શ્રીજી મહારાજ રાજી થઈ ગયા. અને જો બધાય સભાજનોને કીધું કે દેવજી ભગતની સમજણ તો જુઓ. યુવાન દીકરો ધામમાં ગયો તોય તે શોક નથી કરતા. અને ખરેખર આ સમજણ આ દેવજી ભગતના પત્નીની પણ જોઈને એ બધાય મનોમન પગે લાગ્યા એમને. તો જો આવી સમજણથી દુઃખોમાં પણ આપણે સ્થિર રહી શકીએ છીએ. આપણા બધાય પ્રશ્નોનું સમાધાન તાત્કાલિક થઈ જાય છે. એક બીજો આપણે એક પ્રસંગ જોઈએ. એક ગોઠીબ ગામના કડવા ભગત જન્મથી પોતે અંધ હતા. એટલે શ્રીજી મહારાજની મૂર્તિને અંતરમાં દેખતા. તે એકવાર છે ને તેઓ માંદા થયા. એટલે પેટમાં એવી ચૂક આવીને કે મોટી રાડ પડાવી દે. અને કડવા ભગત બોલ્યા કે હે સ્વામિનારાયણ, હે મહારાજ, અને લેવી હોય તો એટલી કડવાની પરીક્ષા લ્યો, દેવું હોય એટલું તમતાર દુઃખ તમતાર દેજો. અને હું તો જાણું જ છું કે તમે ઊભા ઊભા બધું જુઓ છો. એટલે કડવો તો છે ને મોઢેથી એમ નહીં કહે કે મારું દુઃખ ટાળો. આવું આ કડવા ભગતે કીધું. તો જો આ પ્રકારની એક સમજણ આપણને આવા ભક્તોના જીવનમાં જોવા મળે છે. અરે ગમે એવું દુઃખ નું આવે, સત્સંગ જરાય ઓછો ન થાય, ધંધો વ્યવહારમાં ખોટ જાય, શરીરમાં રોગ થાય, ઘરમાં કોઈનું મૃત્યુ થયું ન હોય, દુઃખ આવે એટલે મન એક જ વિચાર કરે, જેવી શ્રીજી મહારાજની ઈચ્છા, જેવી ભગવાનની મરજી. અને એવો જે કરે છે ને એ સારા માટે કરે છે. જો આવી સમજણ હોય ને તો સત્સંગ રહ્યો ને એ આજીવન રહે છે. અને ક્યારેય તે સત્સંગમાંથી પણ પડી જવાતું નથી. એવા સંજોગો આવે ને તો સ્થિર પણ રહી શકાય છે.
શ્રીજી મહારાજે વચનામૃત ગરડા અંત્યના 25માં વાત કરતા કીધું છે કે દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે, અન્ન વસ્ત્ર ન મળે કે ઇત્યાદિ ગમે એવું દુઃખ અથવા સુખ આવે ને તો એ ભગવાનની ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોળો ન પડે અને રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ છીએ. તો આપણે આ પુરુષોત્તમ માસની અંદર કથા શ્રવણ તો કરીએ છીએ, દિવ્ય ચરિત્રોનું પણ આપણે શ્રવણ કરી રહ્યા છીએ, પણ હવે આપણે આપણી જાતને પૂછવાની છે કે આપણે શું આવી સમજણ આપણા જીવનમાં લાવ્યા કે હજી આપણે નાના નાના પ્રશ્નોની અંદર એ આપણે દુઃખી થઈએ છીએ. બીજું કે ભગવાનના ભક્તો હતા ને એ આવી સમજણવાળા તો હતા જ તે, પણ સાથે સાથે એમને સેવા કરવાની પણ એટલી જ લગ્ની હતી અને પાછી કેવી સેવા કરે. ક્યારેય તે એવું પોતે અનુભવતા નહીં કે આ અમે નાની સેવા ન કરીએ, અને પોતાનું માન સન્માન પ્રતિષ્ઠાનું તો ક્યારેય તે પોતે ધ્યાન ન લે. આપણે એક એવા ભક્તની વાત કરીએ કે જેને શ્રીજી મહારાજ એમનાથી બહુ પ્રસન્ન થયેલા અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ એમના વખાણ કર્યા છે. અને એવા ભક્ત એટલે કે ઉકા ખાચર. પ્રસંગ કેવો બન્યો કે સવારનો પહોર હતો, એક પછી એક હરિભક્તો ગઢડામાં અક્ષરઓડી તરફ જતા હતા અને જે ઓટલા ઉપર શ્રીજી મહારાજ સભા કરવા નતા એના ઉપર કૂતરું છે ને મળ કરી ગયું. અને સ્વાભાવિક રીતના બધા હરિભક્તો નિયમ કે અક્ષરઓડીમાં સવારે એ આપણે ભગવાનના દર્શન કરવા જવાનું, સ્વામિનારાયણ ભગવાન, આવો નિયમ બધા હતો. ઉકા ખાચર ને આવો નિયમ હતો. તો હવે સ્વાભાવિક રીતે જ્યાં મહારાજ સભા કરવાના હતા ત્યાં કૂતરું મળ કરી ગયું એટલે બધા અંદરો અંદર શું ચર્ચા કરતા કે કૂતરાએ આ શું કર્યું, આવું સભા ક્યાં થશે, અને આ ખોટું કર્યું, અને કૂતરાનો બહુ ત્રાસ છે. આવી રીતે છે ને અંદરો અંદર ચર્ચા કરે ને પાછા નાક દાબીને બધા ત્યાંથી આગળ વહી જાય. તો બધાને શું થતું કે આ મળ સાફ કરવા રહેશું ને તો ફરી સ્નાન કરવું પડશે અને શ્રીજી મહારાજના દર્શન જશે, એટલે આપણે કઈ સેવા કરવી નથી. એટલે બધા ત્યાંથી આગા પાછળ તે વહી જાય, ચર્ચા કરે પણ કઈ સેવા કરે નહીં કોઈ. એ થોડી વારની અંદર ઉકા ખાચર છે ને લીમડાના ઝાડ નીચેના એ ઓટલા પાસે આવ્યા અને એમને આ દ્રશ્ય જોયું કે કૂતરું મળ કરી ગયું. એટલે કંઈ બોલ્યા વિના મંદિરમાં સાવણો હતો એ લઈને પાણી લઈને ઓટલો સાફ કરી નાખ્યો અને પછી પાછા ઘેલા નદીએ પોતે ગયા, સ્નાન કરીને પછી શ્રીજી મહારાજના દર્શન માટે અક્ષરઓડીમાં આવે છે. એટલે આજે પોતે મોડા પડ્યા હતા, આમ તો સમયસર આવતા બધા ભક્તો સાથે, એટલે બધાને ધારણા હતી કે મોડા આવવા બદલ શ્રીજી મહારાજ ચોક્કસ આને ઠપકો આપશે અને હારું આપણે કૂતરાનું મળ સાફ કરવા ન રહ્યા. જો રહ્યા હોત ને તો ભગવાનનો ઠપકો સહન કરવો પડે. પણ આ શું હકીકત જાણીને તો શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા અને ઊભા થઈને ઉકા ખાચરને ભેટી પડે છે અને છાતીમાં ચરણાવીને આપ્યા અને બધાને સંબોધીને કીધું કે કૂતરાનું મળ જોઈને તમે છે ને સૌએ ફક્ત વાતો કરી પણ સેવા ન કરી, પરંતુ જેને અમારો ખરો મહિમા સમજાણો હોય ને એ જ આવી નીચી સેવા કરી શકે. અને આ અમારા ઉકા ખાચર્યા ને અમારા ખરેખરા સેવક છે. અને એમના વખાણ નથી કર્યા, આ ઉકા ખાચરની સેવા રે ને એ માટેની શ્રદ્ધા રે ને ખરેખર અદ્ભુત હતી. આપણે થોડીક એમની વાતો કરીએ, આજે વિશેષ આપણે એમને વાતો આપણે નથી કરવાના, પણ એવો અને એમના જે પત્ની હતા ને પોતે સવારમાં વહેલા ઉઠતા બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર આવું સ્નાન પૂજાથી પરવારે અને સંતો 4 વાગે ઉઠે ને પહેલા જ તે દાદા ખાચરના દરબારથી ઘેલા નદી સુધી બધો રસ્તો વાળ નાખે અને રસ્તામાં તે ઘરે બધા કાંટા હોય, કાંકરા હોય ને તો એ વીણી લે. અને કારણ શું હતું, શ્રીજી મહારાજને સંતો ભક્તો આવે સ્નાન કરવા પધારે કોઈને કઈ વાગે નહીં ને એનું પોતે ધ્યાન રાખતા. અરે ઉનાળામાં તો દરરોજ રસ્તો વાળ્યા બાદ પાણી છાંટ દે એટલે બધાને આમ ઠંડકનો અનુભવ થાય. તો જો ઉકા ખાચરને સેવાનું આવું વ્યસન પડેલું હતું. અને શ્રીજી મહારાજના સંબંધ વાળા બધા સંતો હરિભક્તો પાછો મહિમા પણ એટલો જ સમજે. નાનામાં નાના ભક્તોનો મહિમા ઉકા ખાચર પોતે સમજતા હતા. અને શ્રીજી મહારાજની જો પ્રસન્નતા એમને પ્રાપ્ત થાય એ માટે ઉકા ખાચર એક ધારી પોતે સેવા કરતા. અને આપણને ખ્યાલ છે કે ઉકા ખાચરનું આપણે નામ જ્યારે પણ લઈએ ને ત્યારે નિર્માનીપણે અને સેવાનું અંગ એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. અને એટલે જ તે મધ્યના 25મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે જેને ઉકા ખાચરના જેવું સેવા કરવાનું વ્યસન હોય ને
તો એની વાસના તત્કાળ નાશ પામે. અને વ્યસન એટલે શું? કર્યા વિના રહેવાય જ નહીં. એવી લગ્ની એને જ વ્યસન કહેવાય. તો આપણા જીવનની અંદર આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે, અને છતાં પણ જો આપણે સેવા કરવામાંથી છટકતા હોય તો સમજી રાખવું કે હજી આપણે યથાર્થ ભગવાન અને સંતનો મહિમા સમજ્યા નથી. અને ખરેખર ભગવાન છે ને આવા ભક્તો ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે, કારણ કે સેવાનું એમનું જીવન છે. સેવાનું એવું વ્યસન કર્યા વિના રહી જ ન શકે. અને આ ઉકા ખાચર પાછા ઉમંગથી કરે, મહિમાથી કરે, એવું નહીં કરવા ખાતર કરે. તો આપણે પણ આપણા જીવનની અંદર આપણા ઘરના સભ્યોની તે મદદ આપણે કરી શકીએ, માતા પિતાની સેવા કરી શકીએ. આપણે જ્યાં પણ સભામાં મંદિરે જતા હોય તો ત્યાં પણ આપણે સેવા કરી શકીએ. તો આપણા જીવનમાં સારા સંસ્કારો આવે. અને એટલું જ નહીં, એ સેવાથી ભગવાનનો અનહદ રાજીપો પણ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ, ને વાસના પણ ટળે છે. બાકી જો વાસના નહીં ટળે એમનામ, ગમે એટલું કથા શ્રવણ સાંભળવાથી, ગમે એટલી કથા વાર્તા કરવાથી એમ વાસના ન ટળે. એ તો અનંત જન્મોથી એ આપણને જન્મ મરણના ચક્રમાં એ વાસના લીધે જ તે આપણે દુઃખી થઈએ છીએ. અને વળગી જ છે ને, એવી વળગી છે ને તો નથી જતી, પણ એને દૂર કરવા માટે, એ વાસનાને નાશ કરવા માટે આ ઉકા ખાચર જેવી સેવા કરીએ ને તો આપણને લાભ થાય. પણ એના માટે શું જરૂરી છે? એના માટે શ્રીજી મહારાજની દરેક આજ્ઞાનું પાલન કરવાનું. અને આજ્ઞાનું પાલન કરીએ તો લાભ અને લાભ જ છે. ભગવાન જેવો આનંદ લેવો હોય તો એમની આજ્ઞા પ્રમાણે, મરજી પ્રમાણે જીવન બનાવીએ તો આપણે એવો આનંદ લઈ શકીએ. એક આપણે પ્રસંગ જોઈએ કે કેવી રીતે આજ્ઞા પાળવાથી આપણને લાભ થતો જોવા મળે છે. ભાદરા ગામનું એક છે ને ગામ છે, ત્યાં ઘણા બધા સત્સંગીઓ રહેતા. એટલે એકવાર છે ને શ્રીજી મહારાજનો હવે પત્ર આવ્યો કે એમાં છે ને 8 કણબી પટેલ ભક્તોના નામ હતા. અને પત્રમાં એવું લખેલું હતું, પત્ર મળે એટલે તરત તે છે ને 8 ભક્તો છે ને ગઢપુર આવજો. હવે એ વખતે ભક્તોને પત્ર મળ્યો એટલે ખેતરમાં બાજરાનો પાક તૈયાર થઈ ગયેલો હતો. હવે ફક્ત લણીને આમ ઘરમાં લાવવાનું બાકી હતો. હવે વિચાર કરો, પાક હોય એમનામ તો મહિના કે દિવસની અંદર તો એ આવું તૈયાર ન થાય. એમાં તો 5, 6, 7 મહિનાની મહેનત લાગે. એ તમારે જમીન હોય સરખી, બીજ વાવવા પડે, પછી સમયસર રોપણી તમે કરો, નિંદણ કરો, દવા છાંટો, પાણી છાંટો, તો બધુંય ધ્યાન રાખવું પડે. તો બધી મહેનત કરેલી હતી એટલે સ્વાભાવિક રીતે 4-5 મહિનાની મહેનત, એટલે હવે એળે કેમ જવા દેવાય. તો એટલે 4 ભક્તોએ શું વિચાર્યું કે આજ્ઞાની વાત તો બરાબર છે, પણ આપણું કામ પણ જરૂરી છે ને. એટલે શ્રીજી મહારાજ કેટલું રોકશે એ પણ ક્યાં નક્કી છે. એટલે આપણે પાકનો બધો બંદોબસ્ત કરીને પછી આપણે ગઢડા જઈશું. એટલે 4 ભક્તોએ આવો વિચાર કર્યો. જો આજ્ઞા શ્રીજી મહારાજની મળી, 4 ભક્તોએ આવો વિચાર કર્યો. બીજી બાજુ 4 ભક્તો હતા, એને પત્ર મળ્યો ને તરત તે ગઢડા જવા માટે પોતે નીકળી ગયા. હવે પાકનું શું થશે એવો વિચાર પણ એમને આવતો નથી. અને ઘરે આપણે શું જમશું એવોય વિચાર નહીં, પરિવારનો વિચાર નહીં, પોતાના દેહનો વિચાર નહીં. બસ એક જ વિચાર, પત્ર આવ્યો છે, મહારાજે આજ્ઞા કરી છે એટલે જવાનું. અને ઊભો મોલ શ્રીજી મહારાજના ભરોસે મૂકીને પોતે ગઢડા પહોંચી ગયા. હવે શ્રીજી મહારાજ પણ એમને 15 દિવસ રોક્યા. અને આ 4 ભક્તોને રોજ પોતાના થાળની આમ પ્રસાદી આપે. કથા વાર્તા, દર્શન ને પ્રસાદી, આ બધું સુખ શ્રીજી મહારાજે ઘણું બધું આ 4 ભક્તોને આપ્યું. અને પાછા ભાદરા પહોંચ્યા. હવે ગામમાં પ્રવેશાંત સ્તબ્ધ થઈ ગયા, કારણ કે રસ્તામાં બધાય ખેતરો હતા ને ઉજ્જડ હતા. બધોય મોલ આડેધડ ખૂંદાઈ ગયો. અને એમને શંકા થઈ, જરૂર આપણા ખેતરો પણ કેવા થઈ ગયા છે, ઉજ્જડ થઈ ગયા છે. એટલે તેઓ પોતાના ખેતરે જવા નીકળ્યા. રસ્તામાં તે પેલા 4 હરિભક્ત મળ્યા અને રડતા રડતા વાત કરી કે તમે ગયા ને બીજા જ દિવસે બાબા સાહેબનું કટક આવેલું અને એમના ઘોડાઓએ ગામના બધા ખેતરોમાં પાક સાફ કરી નાખ્યો છે. ફક્ત તમારા 4ના જ ખેતરો અકબંધ છે. તો જો ગઢડા જઈ આવેલા બધા હરિભક્તોને આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે બને, કારણ કે આખા ગામના બધાય ખેતરો ઉજ્જડ બની ગયા ને અમારા 4 ખેતરો કેમ બાકી રહ્યા. એટલે સાહજિક આ 4 ભક્તો એમને પ્રશ્ન પૂછ્યો. તે પેલા ભક્તોએ કીધું કે તમારા ખેતરમાં કોઈ દાખલ થવા જતું ને તો આમ વીજળીનો આમ ઝાટકો લાગતો હતો. અને ખેતરના કિનારે કિનારે માણકી ઘોડીને ડાગલા હજુ પણ દેખાય છે. એટલે તમે શ્રીજી મહારાજની આજ્ઞા પાળી તો દર્શન પણ થયા
શ્રીજી મહારાજે તમારો પાક પણ સાચવો અને આજ્ઞા લોપીને તો જો બેય તે અમે ખોયું. તો જો ખરેખર આજ્ઞા પાલનનો આવો મહિમા છે. આજ્ઞા પાળે ને તો એને લાભ થાય અને આજ્ઞા લોપે તો નુકસાન થાય. એટલે આપણે પણ જો ભગવાન અને સંતની નાનામાં નાની આજ્ઞાનું પાલન કરો અને એ પાછું શંકા કર્યા વગર અને વિશ્વાસથી શ્રદ્ધાથી તરત પાળીએ ને તો અવશ્ય ભગવાન અને સંત આપણી ઉપર રાજી પણ થાય છે, આપણી રક્ષા પણ કરે છે. પણ આજ્ઞા પાળીએ ને તો લાભ થાય. ભગવાન રહ્યા ને એ આપણા હિત માટે જ તે આજ્ઞા કરતા હોય છે. એમને પોતે કંઈ સ્વાર્થ નથી, તમારું ભલું થાય સારું થાય ને એ જ એમની ભાવના હોય છે. એટલે આપણે જ્યારે પણ નિયમ ધર્મની વાત આવે, આજ્ઞા પાલનની વાત આવે ને ત્યારે આપણે અવશ્ય આપણે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરવાનું છે અને તો જ આપણને લાભ થશે. અને ખરેખર જેણે જેણે આજ્ઞાનું પાલન કર્યું છે તો એને ઘણા બધા લાભો પ્રાપ્ત થતા જોવા મળ્યા છે. બીજું કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ને ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે છે, પણ એમાં પણ આપણે દિવ્યતા રાખવાની છે. કેવા કેવા ચરિત્રો મહારાજે કરેલા છે, આપણે એમનું એક મનુષ્ય ચરિત્રની વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાન કેવા આપણને સેવા આપવા માટે કેવા ચરિત્રો તેઓ કરે છે. હવે ગામનું નામ વરજાંગ જાળિયા. હવે શ્રીજી મહારાજ ત્યાં પોતે હીરાભાઈના ઘરે પધાર્યા અને કીધું કે અમારે બીમારી ગ્રહણ કરવીશ. હીરાભાઈ તો દિવ્ય ભાવવાળા ભક્ત હતા એટલે સહર્ષે કીધું સાથે કે અમારા ભાગ્ય કે અમને આપની દિવ્ય સેવા મળશે. અને પછી તો શ્રીજી મહારાજ એક એકાંત ઓરડીની અંદર રહ્યા અને રાત્રે જ તેમને અચાનક ખૂબ તાવ ચડ્યો અને શરીર આખું લાલ ગુમ થઈ ગયું. અને બધાએ તો જોઈને હરિભક્તોને બધા ડરી ગયા. અને શ્રીજી મહારાજે કહ્યું એટલે સેવકોએ તે ગોદડા ઓઢાડ્યા અને પછી તેઓ સૂઈ ગયા. હવે સવાર ઉઠીને એમને અન્ન અને જળનો ત્યાગ કર્યો. અને આમને આમ એક બે દિવસ નહીં, શ્રીજી મહારાજે ત્યારે લીલા કરેલી 11 દિવસ સુધી સળંગ ઉપવાસ એમને કર્યો. સેવકો ઉપાડે ને ત્યારે તો સ્નાન થાય એવી પરિસ્થિતિ આવી ગઈ. તે કોઈએ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીએ ભોજન માટે વિનંતી કરી અને કીધું કે અમને જમવાની રુચિ જ નથી, એટલે તમારે જે રીતે કેવું એ કહો, પણ અમે નહીં જમીએ. અને કોઈ નહીં ન સમજાય ને એવું પોતે બોલવા લાગ્યા. અને બધાના અંતરમાં એ ચાલતા સારા ખરાબ વિચારો પણ કહેવા લાગ્યા. આવું ચરિત્ર એમણે કર્યું. તો એક દિવસ તો અચાનક ઢોલિયા ઉપર ઊભા થઈને પોતે તલવાર વીંજવા લાગ્યા. એટલે સેવકોએ રોક્યા ને કીધું કે હું જો અસુરોનો સંહાર કરું છું. અને ઉપવાસનો હતો 13મો દિવસ. તો મુક્તાનંદ સ્વામી ફરી વખત જમવા માટે વિનંતી કરે શ્રીજી મહારાજને અને કીધું ચાલો જમીએ, પેંડા બરફી જલેબી મંગાવો અને જો એ ન મળે ને તો જવનો પોક લાવો. મહારાજે સામે જ કહી દીધું જમવા આવું, પણ આ બધું મારે જોઈએ. તા હીરાભાઈ કે અડધી રાત્રે જલેબી ક્યાંથી લાવી? તા ભગુજી કે મહારાજ આસો માસમાં જવ ક્યાંથી હોય? તા આવું સાંભળીને તો મહારાજ વધુ ગુસ્સે થઈ ગયા અને બોલવા લાગ્યા ભુજના બજારમાં જોઈએ એટલી જલેબી મળે છે અને લાખો મણ જવનો પાક ઉભો છે અને મને તમે થોડા ના પાડો છો? તો આવું સાંભળીને તો હીરાભાઈ રાતોરાત ભાયા વદર ગયા અને અડધી રાતે કંદોઈને જગાડ્યો અને એને અડધી રાતે જલેબી બનાવી આપી. હવે આ બાજુ ભગુજી ક્યાંકથી બાજરાનો પોક પણ લઈ આવેલા. તે પછી તો શ્રીજી મહારાજે બંને વસ્તુ જોઈને રાજી થયા અને થોડું જમ્યા. તે પછી મહારાજ કે મારે અત્યારે જ તે 100 બેડા છે ને ગંગાજળથી સ્નાન કરવું છે અને એ પાણીનો રેલો એ વેણુ નદી સુધી પહોંચવો જોઈએ. હવે તાવમાં કોઈને ઠંડા પાણી કેમ નવડાવાય? ઈ બીકે છે ને ભગુજીએ 10 બેડા જળથી શ્રીજી મહારાજને સ્નાન કરાવ્યું. પછી એક વાટકી જળ ભરીને કોઈકે કીધું કે આ જળ વેણુમાં નાખી આવો. તે પેલા ભક્ત આવ્યા ત્યારે ભગુજીએ કીધું કે મહારાજ રેલો વેણુ સુધી પહોંચી ગયો. તો જો આવા દિવ્ય ભાવવાળા સંતો ભક્તોની સેવા જોઈને પછી તો શ્રીજી મહારાજે તાવ ઉતારી દીધો અને જમીને પછી આરામમાં ગયા. અને બીજા દિવસે સવારે અચાનક પોતે બોલવા લાગ્યા ગાડું લાવો, હાલ જ ગઢડા જવું છે. પછી તો સેવક ગાડું પણ લાવે છે ને ત્યારે ગાડા ઉપર આડા પડીને શ્રીજી મહારાજે કીધું ગાડું ટૂંકું પડે છે, ખેંચીને લાંબુ કરો. આવું સાંભળીને તો એમને રાજી કરવા બધા સંતો ભક્તો પોતે ગાડું ખેંચવા લાગ્યા. હવે જળ વસ્તુ ક્યારેય મોટી થાય? ક્યારેય ન થાય. તો એ મહારાજ એવું ચરિત્ર કર્યું તો ગાડાના તો કડા ખેખડા એટલે શ્રીજી મહારાજ તો પછી નીચે ઉતરી ગયા અને કીધું ગાડામાં કંઈક દગો લાગે છે. તે પછી ભક્તોએ ડોલીને મગાવી તે એમાં બેસીને મહારાજ પોતે ઉપલેટા ગયા.
ત્યાં ગઢડાથી એ સિગ્રામ પોતે આવી ગયા ને એમાં બેસીને શ્રીજી મહારાજ પછી જાંજમેર ગામે પધાર્યા. તે ત્યાંય તે નગો બાબરિયો દર્શને આવેલો. તેને જાળિયાની બધી દિવ્ય લીલા જોઈને શંકા થઈ કે શ્રીજી મહારાજે એને વિરાટ સ્વરૂપ દેખાડ્યું ને પછી તો કાર્યાણી થઈને શ્રીજી મહારાજ ગઢડાઈ પધાર્યા અને મંદવાણની બધી મનુષ્ય લીલા હતી એ પછી સમાપ્ત કરે છે. તો ખરેખર જો ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે ભગવાન ગમે ને તેવી મનુષ્ય લીલા કરે છે. અને તોય દિવ્ય ભાવ આપણે રાખવાનો છે, કારણ કે ભગવાન અને સંતની દરેક લીલામાં જો દિવ્ય ભાવ હોય ને એ જ સાચા ભક્તનું લક્ષણ છે. અને આવી લીલાઓ કરે છે શા માટે? આપણે એમના ચરિત્રો યાદ રાખીએ. એટલું જ નહીં, એ ચરિત્રો આપણે સાંભળીએ તો આપણને શાંતિનો અનુભવ થાય. અને એ શાંતિના અનુભવથી આપણને વિશેષ કરીને એ આપણા જીવનની અંદર એક સારા માર્ગે એ આપણે આગળ પણ વધી શકીએ છીએ. અને પરમ શાંતિનો એ રાજમાર્ગ રહ્યો ને એ ભગવાનના ચરિત્રો જ છે. જેને જેને પણ ભગવાનના ચરિત્રોનું એ સ્મરણ કરે છે, ચિંતન કરે છે, સાંભળે છે, એને ખરેખર યથાર્થ લાભ પણ થતો જોવા મળે છે. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ને તો એમનો લક્ષ્ય હતો, એમના સંકલ્પો હતા. એની પણ આપણે થોડીક વાતો કરીએ જેથી વિશેષ આપણને ખ્યાલ આવે કે આપણને જે આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને એ કોઈ સામાન્ય વાત નથી. પણ જો આપણને એનું મહિમા નથી ને એટલે પ્રશ્ન થાય છે. એટલે જેટલો મહિમા રાખીએ ને એટલો આપણને વિશેષ લાભ થાય. અને શ્રીજી મહારાજે તો આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને પોતે જ કીધું પોતાનું અવતાર ધર્યાનું પ્રયોજન કે એકાંતિક ધર્મનું સ્થાપન કરીને એકાંતિક ધર્મ બધા ભક્તો સિદ્ધ કરે અને બ્રહ્મરૂપ થાય. અને એટલું જ નહીં, ભક્તોના ભાવો મનોકામનાઓ પણ પૂરા કરવા માટે એ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને વિરાટ બ્રહ્માએ એના 49 વર્ષને અડધો પહોર તપ કર્યું, ચરણાવિંદની સ્તુતિ કરીને ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે. એટલે આ કોઈ સામાન્ય ઘટના નથી. અને એમને તો અનંત કોટી બ્રહ્માંડના જીવન કલ્યાણ કરવું છે. અને એ સંકલ્પ પૂર્ણ કરવા માટે ઘણી વખત આપણને નિમિત્ત બનાવે છે. આખી દુનિયાના લોકો જો જુદા જુદા દુઃખમાં પીડાય છે. સૌને અખંડ સુખ જોઈએ છે, કોઈને દુઃખ સાથેનું સુખ નથી જોઈએ, દુઃખ રહિત સુખ જોઈએ છે. અને એ મેળવવા માટે પ્રયત્નો પણ આપણે સૌ કોઈ કરીએ છીએ. પણ સુખ મેળવવા માટે બ્રહ્મરૂપ થવું પડે અને પરબ્રહ્મની ભક્તિ કરવી પડે. અને એ વાત આપણી પાસે છે તો ખરેખર શ્રીજી મહારાજના સંદેશ દ્વારા દુનિયાના લોકોનું સૌથી વધુ આપણે હિત થઈ શકે ને એમ છે. એટલે આપણે પણ નિમિત્ત બનીએ, આપણે પણ સંદેશો પહોંચાડીએ. જેટલો પણ ભગવાનનો મહિમા આપણે ગાઈ શકીએ, જેટલો પણ ભગવાનનો એ મહિમા આપણે વિચારી શકીએ, આપણે વર્તનમાં એવા પ્રસંગો આવ્યા ભક્તો ઉપરથી આપણને એટલી જ ખ્યાલ આવે તો અવશ્ય આપણને સુખ શાંતિનો અનુભવ થાય છે. જુનાગઢમાં જિલ્લામાં વંથળી નામે એક ગામ છે. તે ત્યાં કલ્યાણભાઈ નામના એક નિષ્ઠાવાન હરિભક્ત રહેતા. એટલે તેઓને બીજાને સત્સંગ કરાવીને ખૂબ આમ ધગશ હતી. એટલે પોતાના ખેતરમાં કામ કરતા બધા મજૂરો હોય ને તો એને વાતો કરે, એને સત્સંગી કરે. અને એક વિશેષતા શું હતી કે તેઓ દર વર્ષે છે ને એ મજૂરો બદલી નાખે, નવા મજૂરો રાખે. કેમ કે હવે એક અમુક મજૂરો તો સત્સંગ કરાવી નાખીએ તો નવા જે આવે તો એને આપણે સત્સંગી કરી શકીએ ને. તો પશુ માટે લીલું ઘાસ લેવા કોઈ આમ દૂરના ખેતરે જતું હોય તો કલ્યાણભાઈ શું કે, મારા ખેતરમાં ઘાસ લઈ લો. તો પછી તેમની સાથે ઘાસ કાપવા બેસી જાય, પછી સત્સંગની વાતોય કરે. અને જરૂર હોય ને તો પૈસા ઉધાર આપીને પણ સત્સંગના યોગમાં તો અવશ્ય લાવે. અને ઘણા બધા યુવાનોને જુનાગઢ સાધુ થવા માટે પણ એ આ કલ્યાણભાઈએ મોકલેલા હતા. તો એમના ખેતરની બાજુમાં છે ને એક પટેલનું ખેતર હતું. એટલે તેઓ આમ સત્સંગની વાત સાંભળવા ન જતા. અને એમને નક્કી હતું કે જો આમની વાતો સાંભળીશું તો આપણે સત્સંગી થઈ જઈશું. અને એ સ્વામિનારાયણ તો રહ્યા ને એ કઈ ભગવાન નથી એવું બધા દ્વેષીઓ બધા વાત એવી ફેલાઈ નાખેલી. એટલે મહારાજનો મહિમા નહીં અમહિમા પ્રવર્તવામાં એમના બધા નામ હતું. એટલે આમને નક્કી કર્યું કે આ કલ્યાણભાઈ પાસે જવું જ નથી અને એમની તો વાતો સાંભળવી જ નથી, નકર સત્સંગી થઈ જશું. એટલે કલ્યાણભાઈ તોય નક્કી કરેલું કે મારે એને સત્સંગી કરવાસ. એટલે એકવાર છે ને પટેલને કીધું કે મારે શેરડીનો આમ વાટ તૈયાર છે, એમાં તમે ભાગ રાખો તો સારું.
એ સામે ઓલા મેં ના પાડી દીધી, નથી રાખવો. તે પટેલ જ્યારે એમના પત્નીને આ બધી વાત કરીને ત્યાં પત્નીએ શું કીધું, જાજી મહેનત કે કાંઈ ખર્ચ નથી, તૈયાર ભાણે ભોજન મળ્યું છે તો જવા કેમ દોસ, ભલે ને ભાગ રાખી લો ને. તો બીજા જ દિવસે પટેલે કલ્યાણભાઈને કીધું હું ભાગ રાખીશ, પણ કામ કરવા નહીં આવી. તો કલ્યાણભાઈ કે કામ અમે કરીશું, તમે દિવસે એકવાર જોવા આવજો. અને આ સાંભળીને પટેલને કલ્યાણભાઈને જો ગુણ આવે છે. અને કલ્યાણભાઈએ ધીરે ધીરે કરતા એ પટેલને પછી શ્રીજી મહારાજની વાત કહેવાની શરૂ કરી. અને એવો રસ એને પડે છે કે શ્રીજી મહારાજની બધી મૂર્તિના દરેક ચિહ્ન યાદ કરાવવા લાગે છે. તે એકવાર તો શ્રીજી મહારાજે પટેલને દર્શન આપ્યા અને કીધું તમારે એક ચિહ્નનું ધ્યાન કરવાનું રહી જશે. તે પટેલ તો બીજા દિવસે કલ્યાણભાઈને આ બધી વાત કરી. તે કલ્યાણભાઈ કે ઓહો, તમને શ્રીજી મહારાજે દર્શન દીધા તો તમારા બહુ મોટા ભાગ્ય કહેવાય, અને મારી જ ભૂલ હતી કે હું એક ચિહ્ન તમને કહેવાનું ભૂલી ગયો હતો. તો જો આ રીતે કલ્યાણભાઈ ને પટેલને ખરેખરા નિષ્ઠાવાન સત્સંગી કરી દીધા, તો આવા એ ભક્તો છે ને શ્રીજી મહારાજના એ જોવા મળતા. અને ખરેખર આપણું પણ એક જ કામ હોવું જોઈએ કે આપણને જે આ સત્સંગ મળ્યો, આપણને જે આ વાત મળીને એ બીજાને આપણે કહીએ. અને શા માટે? કારણ કે આ વાત સાચી છે. આ ભગવાનના દિવ્ય ચરિત્રોની જ્યારે વાતો સાંભળીએ ને, અને પ્રસંગો અને પરમહંસોની વાતો સાંભળીએ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધી વાતો રહીને આ બધી વાતો સાચી છે ને સારી છે. અને એટલું જ નહીં, અંતરમાં આનંદ અને સુખ આપે ને એવી પણ આ બધી વાતો છે ને પ્રસંગો છે ને ચરિત્રો છે. દુનિયાના એવા કોઈ એવા પ્રશ્નો નહીં હોય જે શ્રીજી મહારાજના ચરિત્રોમાં ન આવતા હોય. તો ખરેખર આ ભક્તો બધાના જીવનમાં આ જોવા મળતું એનું કારણ શું હતું કે એમને એવી નિષ્ઠા દ્રઢ કરેલી હતી, એમનું એવું જોડાણ હતું. તો આપણે તો જોડાણ કર્યું તો બીજાને પણ આપણે જોડાણ કરાવી શકીએ. કારણ કે આપણને એક પ્રશ્ન શું થાય કે આપણે ભગવાનને સંતમાં આમ કેવું જોડાણ રાખવું જોઈએ. જોડાણની વાત નીકળી તો આપણે એક પ્રસંગની વાત કરીએ તો શ્રીજી મહારાજ ગરડાની અંદર પોતે વિરાજમાન હતા. તો એમણે તો એક નવું પ્રકરણ ફેરવ્યું. આમ તો મહારાજે જેમ આપણે શરૂઆતના દિવસોની અંદર વાત કરેલી 114 પ્રકરણોમાંથી 108 પ્રકરણો એ આ પરમહંસો સંતો માટે હતા. તો એક નવું પ્રકરણ ફેરવું એટલે નિયમ જેને કહેવાય. તો હીરાદાસ નામના એક પરમહંસ હતા. એટલે એમને થયું કે આ આપણે નિયમ કઈ પાળી નહીં શકીએ, એટલે આપણે સત્સંગ છોડી દઈએ અને પોતે નીકળી જાય. તે એકલવાયા ફરવા પોતે નીકળ્યા, પણ એમની નિષ્ઠા રહીને એમના જીવમાં હતી. પણ નીકળ્યા તોય તે સ્ત્રી ધનનો ત્યાગ પોતે રાખે, ભજન કરે, ગામો ગામ ફરે, ભાવિકોને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની બધી વાતો કરે. તે એકવાર રાત્રે છે ને 10 વાગે પોતે એક ગામમાં પ્રવેશ્યા અને રામજી મંદિરમાં ઉતારો કર્યો. તે ઘણા બધા દ્વેષીઓ ત્યાં હતા, તે એમણે ઉતારો ત્યાં હતો. એટલે ભગવા વસ્ત્રો જોઈને તે ઓલા બધા દ્વેષીઓએ પૂછ્યું કે સ્વાભાવિક રીતે તમે કોના સાધુ છો? તો હીરાદાસે કીધું કે અમે તો સ્વામિનારાયણના સાધુ છીએ. અને જ્યાં આવું સાંભળ્યું ને તરત તે દ્વેષીઓને ક્રોધ આવ્યો અને કીધું કે જો સ્વામિનારાયણના તમે સાધુ હોય પણ નામ છોડી દો, નકર અમે તમને જીવતા નહીં મૂકીએ, મારી નાખીશું. તો હીરાદાસે તો શ્વાસે શ્વાસે સ્વામિનારાયણનું ભજન શરૂ કરી દીધું. અને આ બધા દ્વેષોની ધમકીને પણ એ ગણકાર્યા વિના ખૂણામાં બેસીને ભજન કરવા લાગ્યા. આ જોઈને ઓલા બધા દ્વેષીઓને વધુ ગુસ્સો થયો અને કીધું કે અત્યારે ને અત્યારે સ્વામિનારાયણનું નામ તું મૂકી દે, નકર હું તને બાળી નાખીશ. અને એમ કહીને એ દ્વેષીએ બાજુમાં સળગતી એક ભઠ્ઠી હતી અને એ ભઠ્ઠી પાસે જાય છે ને ગરમ લાલ ચોળ ચીપ્યો હતો, એ ચીપ્યો એને વધુ ગરમ કરે છે. અને હીરાદાસના હોઠે ભજન તો ચાલતું જ હતું. એટલે આ જોઈને તો એ ચીપિયાના ડામ દેવાનું શરૂ કર્યું. અને જેમ જેમ દર્દ વધે એમ હીરાદાસથી વધુ ને વધુ સ્વામિનારાયણનું નામ બોલાય. એટલે બધા દ્વેષીઓ એમને વધુ ને વધુ પીટવાનું શરૂ કરી દીધું અને મારતા થાકી ગયા. તોય તે હીરાદાસ નામના પરમહંસના મુખમાંથી સ્વામિનારાયણનું નામ ગયું નહીં અને લોહી લુહાણ થઈ જાય, બેભાન થઈ જાય. અને આમ હીરાદાસની સ્થિતિ આમ છે ને મરી ગયા હોય ને એવી થઈ ગઈ. અને આ બધા દ્વેષોને લાગ્યું કે હવે આ મરી ગયો લાગે છે એટલે અહીંથી ભાગી જઈએ આપણે, નકર આ ગામવાળા આપણને મારશે, આપણને જમવાનું નહીં દે. અને થોડા જ દિવસોની અંદર હીરાદાસ પોતે ગઢડા જાય છે
અને ચાલુ સભામાં શ્રીજી મહારાજના ચરણોમાં પડી ગયા અને કીધું કે કાં તો મારા જીવમાંથી આપના સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો અને કાં મને સત્સંગમાં પાછો સ્વીકારો. જ્યાં આટલું કીધું ને પોતે આંખોમાંથી એ આંસુ સરી પડે છે. પછી તો શ્રીજી મહારાજના પૂછવાથી બધી હીરાદાસે બધી વાત કરી. શ્રીજી મહારાજની પણ આંખો ત્યારે ભીની થઈ ગઈ અને એમને બે હાથ પકડીને હીરાદાસને ઊભા કરે છે અને ત્યાં જ તે હીરાદાસના શરીર ઉપરથી ગાતર્યું હતું એ સરકી પડે છે. આખી સભાએ જોયું કે હીરાદાસનો આખો બળો અને પેટ છે ને આખું લોહી લુહાણ થઈ ગયું છે અને ઘણી બધી જગ્યાએ માંસના લોચા બહાર આવી ગયા. અને શ્રીજી મહારાજે હીરાદાસને પાસે બેસાડે છે, આખા શરીરે આશીર્વાદનો હાથ પણ ફેરવો અને કીધું કે હીરાદાસની પથારી છે ને અમારી સાથે અક્ષર ઓડીમ કરાવજો અને એમની સેવા અમે જાતે કરીશું. અને આ ડામ હીરાદાસના શરીર ઉપર નથી, મારા શરીર ઉપર છે. અને આટલું જીવલેણ કષ્ટ એમને પડેલું તોય તે આ હીરાદાસ નામના પરમહંસે એ મારું નામ નથી છોડ્યું ને, એટલે હવે એમને હુંય નહીં તર છોડું. તો ખરેખર જો શ્રીજી મહારાજની નિષ્ઠા એમના જીવમાં હતી. પ્રાણ જાય પણ નિષ્ઠા ન જાય. તો આને શું કહેવાય? જોડાણ કહેવાય. અને આને જ પાકા સત્સંગી કહેવાય. એ ખરા ભક્તના 3 લક્ષો નિયમ, નિશ્ચય અને પક્ષ એ જો આપણા જીવનની અંદર એ આવે ક્યારે? કે જ્યારે આવી નિષ્ઠા આપણે દ્રઢ કરીને રાખી હોય ને તો આવે. અને ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારના એવા ઘણા પ્રસંગો બને છે તો ત્યારે આપણે નિષ્ઠા દ્રઢ કરીને રાખવાની છે. અને નિષ્ઠા દ્રઢ હશે તો ભગવાન અને સંત અવશ્ય રાજી થશે. તો ખરેખર આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે તો એ સામાન્ય પ્રાપ્તિ નથી થઈ. તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. તો હવે આ પ્રાપ્તિને હવે આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. તમારી પાસે 1 કિલો સોનું હોય પણ એ સોનાનો મહિમા જ ખ્યાલ ન હોય તો સોનું કંઈ કામનું નહીં. તમને 1 કરોડનો કોઈક ચેક આપે પણ ચેકનું તમને મહત્વ જ ન ખબર હોય કે આ ચેકને બેંકમાં વટાવો તો આમાં જેટલા રૂપિયા લખ્યા જેટલા પૈસા આવે. તો જો મહિમા જ ન ખબર તો 1 કરોડ ચેકની તમે વેલ્યુ કંઈ રાખો નહીં. એમ જો મહિમા વગર છે ને બધુંય નકામું છે. એ મહિમા રાખશો એટલો વધુ લાભ થશે. અને જેને જેને જેટલો મહિમા રાખ્યો છે એટલી વધુ સેવા કરી છે ને એટલું વધુ જોડાણ થયું છે. તમે જો આપ અગતરાયના પર્વતભાઈને એ જોડાણ કેવું હતું? તો આવું જ જોડાણ હતું, મહિમા વાળું જ જોડાણ. તો એમને કોઈ વ્યવસ્થા ન જોઈ, બસ શ્રીજી મહારાજનો સમાગમ કરવા ગઢપુર જતા માન પોતાનું મૂકીને નિર્માનીપણે પોતે વર્ત્યા છે. અને એટલું જ નહીં, આગતરાયના પર્વતભાઈને મહારાજે આમ તો સભામાં વાત કરી કે આ દાદા ખાચરના કોણ નોકર થશે, ગોલા થશે. ત્યારે બધાએ કીધું કે એમના નહીં થઈએ પણ તમારા થઈએ, અમે નોકર તમારી સેવા કરીએ. પણ એમની શું, અમારે નોકર થઈને ક્યાં જવું? બધાએ ના પડી દીધી. પછી પર્વતભાઈએ ને કીધું ને પર્વતભાઈ કે એમાં શું, અનંત જન્મોથી બૈરા છોકરાઓના ગોલા થયા છીએ તો આ જન્મે તો આ તમારા ભક્ત પરમ ભક્તના નોકર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એ તો બહુ મોટી વાત કહેવાય. એવા મહિમા સાથે બોલો એ ખેતરનું બધુંય તે કામકાજ આ પર્વતભાઈ એ દાદા ખાચરનું સંભાળતા. એટલે તે પોતે ગોલા થઈ ગયા, નોકર થયા મહારાજની આજ્ઞા પ્રમાણે. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર ભગવાનની સંતની આજ્ઞાનું પાલન કરવાનું અને નિર્માનીપણે વર્તવાનું તો અવશ્ય આપણને લાભ થશે. તો આજના દિવસે આપણે જે ભક્તોની વાત કરીએ, દેવજી ભગત હોય, કડવા ભગત હોય, વીરા શેલડિયા હોય કે ઉકા ખાચર હોય કે પછી એ દિવ્ય લીલાઓની વાતો કરી, શ્રીજી મહારાજના સંકલ્પોની વાતો કરી. અને ખરેખર જો આ સંકલ્પ સાથે આગળ વધીએ ને તો આપણને લાભ થાય જ તે. અને છેલ્લે આપણે એક વાત કહીને પૂરું કરીએ, કારણ કે આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. પણ આ ભગવાનને સંત આપણા હૃદયની અંદર એ ક્યારે બિરાજમાન થાય? આ પ્રસંગની આપણે અગાઉ તો વાત કરી ચૂક્યા છીએ, પણ આ પ્રસંગ અગત્યનો છે ને, એટલે ફરી વખત આપણે આને યાદ કરીએ આ ચરિત્રને. અને આજનું આ પુરુષોત્તમ માસ કથા શ્રવણ આપણે પૂરું કરીએ. તો શ્રીજી મહારાજ જ્યારે કચ્છ ભુજની અંદર હતા એટલે આમ દૂરના બધા ઘણા બધા હરિભક્તો હતા એ દર્શન કરવા માટે આવેલા. એટલે બધા સમયો કરીને બધા વિદાય લેતા હતા. તે શ્રીજી મહારાજ પાસે ગયા આશીર્વાદ લેવા માટે.
એટલે કીધું મહારાજ અમે ઘરે જઈએ છીએ એટલે અમારા ઉપર તમે દયા રાખજો. તે શ્રીજી મહારાજે તરત સામે કીધું તમે અમારા ઉપર દયા રાખજો. ભક્તો તો પોતે ઉતાવળમાં હતા એટલે પોતે ચાલી નીકળ્યા, પણ રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે શ્રીજી મહારાજે આપણને દયા રાખવાનું કેમ કીધું. આ અંદર અંદર ચર્ચા તો થઈ પણ કોઈને પછી રહસ્ય કઈ સમજાણું નહીં. એટલે નક્કી શું કર્યું, આપણે હવે પાછા શ્રીજી મહારાજ પાસે જઈએ અને આ પ્રશ્નનો જવાબ મેળવીએ. અને શ્રીજી મહારાજ પાસે જાય છે અને કીધું કે તમે કેમ આવી રીતના કીધું. તો મહારાજે કીધું કે જો હું તમને સમજાવું કે આ તમારા આ હૃદયમાં છે ને અમારો વાસ છે, અને એ હૃદયને શુદ્ધ અને પવિત્ર તેમ રાખજો. એમાં હૃદયમાં દુર્ગુણોનો કચરો હશે ને તો અમારાથી ત્યાં એ નહીં રહેવાય. એટલે ત્યાં શુદ્ધ હૃદય હશે ને પવિત્રતા હશે ને તો અમે અવશ્ય ત્યાં વિરાજમાન થશું. એટલે અમે તમને વાત કરી કે તમે અમારા ઉપર દયા રાખજો. કારણ કે આ ભક્તોને એ જ નહોતું સમજાતું. કારણ કે એક ભગવાન થોડા ભક્ત પાસે માંગણી કરે કંઈ, પણ જો આપણા ભગવાન આપણી પાસે માંગણી કરે છે, આપણી પાસે માગે છે, વચન માગે છે કે આપણા હૃદયને આપણે શુદ્ધ પવિત્ર બનાવીએ. અને આ સાંભળીને બધા હરિભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને નિર્ણય કર્યો કે અમે અમારું હૃદય સાવ ચોખ્ખું રાખશું. શ્રીજી મહારાજે આપણને પંચ વર્તમાનો આપ્યા છે. એ દારૂ હોય, માટી હોય, ચોરી હોય, અવેરી હોય કે વટલવું કે વટલાવું નહીં. આ પંચ વર્તમાન યુક્ત આપણે જીવન જીવીએ. અરે ખરાબ મિત્રો હોય કે ખરાબ આપણે સાંભળતા કે એવું બધું હોય વાંચતા હોય તો એનાથી કુસંગથી આપણે બચીએ. અને એટલું જ નહીં, એક નારી સદા બ્રહ્મચારી, એ સ્ત્રી પુરુષ મર્યાદા પ્રમાણે આપણે જીવન જીવીએ. અને જો એ પ્રમાણે નહીં જીવન જીવીએ ને તો આપણે ભગવાન આપણી સેવા નહીં સ્વીકારે. ભગવાન પોતે કહે છે કે નિષ્કામ ધર્મ ઉપર એવા ભક્તો ઉપર અતિશય હું પ્રસન્ન થાઉં. અને જે નિષ્કામ ધર્મનું પાલન કરતા નથી તો એ મારી સેવા કરે, અન્નકૂટ ધરાવે ને તોય મને એ ગમે નહીં. પણ જે નિષ્કામ ધર્મનું પાલન કરે, લાખ ગાવ દૂર હોય ને તોય મારી નજીક જ છે. તો આ એક ધ્યાન રાખવું. બીજું, આપણે નિંદા કે અભાવ અવગુણ કે કોઈનું ખરાબ કરવાના વિચારો દૂર રહેવાનું છે. અને નિયમિત આપણે સત્સંગ કરીએ અને સારી એવી સમજણો પ્રાપ્ત કરીએ. અને આ ચરિત્રોને આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ તો અવશ્ય આપણને શાંતિનો અનુભવ થાય છે. આપણા પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર, સત્સંગ મંડળની અંદર ભગવાન અને સંતનો અવશ્ય પ્રવેશ થાય છે અને હૃદયમાં પણ ભગવાન પ્રસ્થાપિત થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા દિવ્ય ચરિત્રો ભક્તોના છે, જે તમે આવા ભક્તો પકવ્યા, તમે આવા ઉપદેશો દ્વારા ભક્તોના જીવનમાં આવી સમજણોના એ અમૃત પિયુષો પાયા છે. તો અમારા જીવનમાં પણ આવી પ્રેરણા આવે અને તમને મન કર્મ વચને રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.